શું સત્તા કે ચોક્કસ પદ મળતા જ એક સારો માણસ પણ ક્રૂર બની શકે છે? આ ભયાનક સત્ય જાણવા માટે વર્ષ 1971માં અમેરિકાની કેલિફોર્નિયામાં આવેલી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર ફિલિપ ઝિમ્બાર્ડોએ એક અદ્ભુત પ્રયોગ કર્યો. તેમણે યુનિવર્સિટીના બોહરામાં એક નકલી જેલ ઊભી કરી. આ પ્રયોગનો હેતુ એ સમજવાનો હતો કે જેલની પરિસ્થિતિ અને સત્તા સામાન્ય લોકોના વર્તનને કેવી રીતે બદલી નાખે છે. તેમણે માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ એવા 24 કોલેજ વિદ્યાર્થીઓની પસંદગી કરી અને સિક્કો ઉછાળીને તેમને 2 ભાગમાં વહેંચ્યા. 12 વિદ્યાર્થીઓને કેદી બનાવ્યા અને 12 વિદ્યાર્થીઓને જેલના ગાર્ડ્સને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સત્તા આપવામાં આવી. પરિણામ એટલું ચોંકાવનારું આવ્યું કે 14 દિવસનો આ પ્રયોગ માત્ર 6 દિવસમાં જ અધવચ્ચેથી બંધ કરવો પડ્યો. કારણ કે ગાર્ડ બનેલા સામાન્ય વિદ્યાર્થીઓ અચાનક અત્યંત ક્રૂર બની ગયા અને કેદીઓ પર માનસિક અત્યાચાર કરવા લાગ્યા, જ્યારે કેદી બનેલા વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશનનો શિકાર બન્યા. આ પ્રયોગ સાબિત કરે છે કે જ્યારે કોઈ સામાન્ય માણસને પણ અમર્યાદિત સત્તા અને ખોટો હોદ્દો આપવામાં આવે ત્યારે તે ખૂબ જ આસાનીથી પોતાની માનવતા ભૂલીને ક્રૂર બની શકે છે.